Hello student, how are you? Myself Sandeep Ajodia, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે આ ટાઈપના ક્વેશ્ચન જોયા હતા. સાઇનની એમ ઘાત કોસની એન ઘાત એક્સ ડીએક્સ આ પ્રકારના સંકલિતો જોયા હતા, પરંતુ તેમાં એમ અને એન બિલોંગ્સ ટુ એન હતા. ખાસ યાદ રાખજો, જો મેં ન લખ્યા હોય તો તમે એ મેથડમાં લખી દેજો, એમ એન બિલોંગ્સ ટુ એન. હવે આપણે આમાં એમ અને એન અપૂર્ણાંક હોય તે પ્રકારના પ્રશ્ન જોશું, પણ એક વસ્તુ યાદ રાખજો કે એમ પ્લસ એન બંનેનો સરવાળો કેવો થવો જોઈએ? નેગેટિવ ઇન્ટીજર થવો જોઈએ. નેગેટિવ ઇન્ટીજર થવો જોઈએ, એટલે ઋણ થવો જોઈએ. એમ નેગેટિવ ઇન્ટીજર જ નહીં, પણ નેગેટિવ આપણે ઇવન ઇન્ટીજર કહીએ તો વધારે સારું રહેશે, તો જ આ સંકલન થશે. ઇવન ઇન્ટીજર, યુગ્મ પૂર્ણાંક. એમ અને એન કોઈ પણ અપૂર્ણાંક ઘાત હશે, પણ એમ પ્લસ એન ઋણ યુગ્મ પૂર્ણાંક હશે તો આ મેથડ લાગુ પડશે. તો આપણે શું કરવાનું? tan x બનાવવાનું અને tan x બરાબર t લઈ લેવાનું. tan x સેટ કરવાનું, tan x બરાબર t લઈ લેવાનું. ચલો પ્રયત્ન કરીએ કઈ રીતે થશે. ઉદાહરણ દ્વારા વધારે ખ્યાલ આવશે. પ્રશ્ન નંબર 1, સંકલન વર્ગમૂળમાં cos ક્યુબ x અને છેદમાં સાઇનની 11 ઘાત 11 cos ક્યુબ x સાઇનની 11 ઘાત x. ચલો થોડુંક આનું વિચારીએ. તો અહીંયા સંકલન કોસની કેટલી ઘાત છે જુઓ તો કોસની ઘાત છે 3/2 અને સાઇનની ઘાત છે 11/2 છે કે નહીં? સાઇનની ઘાત છે 11/2. તો આ એમ કહેવાય. એમ છેદમાં છે તો એ ઘાત કેટલી થઈ? -11/2. ઉપર આવે તો માઇનસ થાય કે નહીં? એન કેટલા થશે? 3/2. બંનેનો સરવાળો કરીએ, એમ પ્લસ એન જુઓ કેટલા થશે? -11 + 3 -8/2 -4. આ રીતની અપૂર્ણાંક ઘાત આપે ને એટલે ચેક કરવાની હું તો કોઈ જરૂર નથી, આ નેગેટિવ ઇવન ઇન્ટીજર જ બનતો હશે. સાઇન અને કોસની અપૂર્ણાંક ઘાત આપે એટલે 100% આ નેગેટિવ ઇન્ટીજર જ, અને એ પણ યુગ્મ જ બનતો હશે. યુગ્મનું કારણ પણ આવશે, શું કામ યુગ્મ જ બને, તો જ આ સંકલિત પોસિબલ બને. ચલો સંકલન કરવા માટે આગળ વિચારીએ. tan બનાવો. tan બનાવવા માટે જુઓ, સાઇન છે ને, સાઇનની જે ઘાત હોય ને એટલી જ ઘાત કોસની મૂકી દેવાની. સાઇનની જે ઘાત હોય એટલી જ ઘાત કોસની મૂકી દેવાની. તો અહીંયા કોસની 3/2 × x ઘાત છે. રેડી? તો અહીંયા સાઇન x છેદમાં કોસ x આમ મૂકી જ દેવાનું વિચાર્યા વગર, 11/2. તો કોસની કેટલી ઘાત તમે મૂકી? અહીંયા કોસની કેટલી ઘાત મૂકી? 11/2. તો અહીંયા કોસની 11/2 ઘાત વડે ગુણાકાર કરવો પડે. તો આ થઈ જશે સંકલન. આ tan x ની છેદમાં 11/2 ઘાત, tan x ની છેદમાં 11/2, તો અંશમાં કેટલી? -11/2. ને આ જુઓ 3/2 -11/2, આધાર સરખા ઘાતમાં બાદબાકી, તો આ થશે કોસની -4 ઘાત, કોસની -4 ઘાત dx. આ દોઢમાંથી આ વસ્તુ બાદ કરી દો, 5.5. 3/2 -11/2 એટલે આવી જશે. અને કોસની -4 ને આપણે લખી શકીએ, શું લખી શકીએ? કોસની -4 ને સેકની 4 ઘાત x dx. અને સેકની 4 ઘાતને આમ લખાય, tan x -11/2 sec² x into sec² x
એક જ વખત સેક સ્ક્વેર એક્સ રહેવા દેવાના, એક સેક સ્ક્વેર એક્સને 10માં લાવી દેવાના. તો આ સેક સ્ક્વેર એક્સને હું લખી દઉં 1 + tan સ્ક્વેર એક્સ, 1 + tan સ્ક્વેર એક્સ. અહીંથી tan x બરાબર t મૂકી દો. tan x = t આદેશ લેતા sec સ્ક્વેર એક્સ dx બરાબર dt. આની અંદર કિંમત મૂકીએ, સંકલન t ની -11/2 ઘાત 1 + t² dt. આ આખું dt થઈ જશે. અંદર ગુણાકાર કરો તો સંકલન t ની -11/2 ઘાત dt પ્લસ સંકલન t ની, અહીંયા આધારમાં શું થઈ જશે, આધાર સરખા, ઘાતાંકનો સરવાળો -11/2 + 2 થશે. તો -11 + 4/2, તો આ થશે -7/2. તો અહીંયા થશે -7/2 dt. ઓકે, આ રીતે થઈ જશે. અથવા આમ પણ વિચારી શકો, આ -5.5 છે અને આ +2 છે, એટલે -3.5 ઘાત વધશે. આનું સંકલન થશે t ની -11/2 + 1 -11/2 + 1 પ્લસ t ની -7/2 + 1 -7/2 + 1 પ્લસ c. અહીંથી આગળ થોડું સાદુરૂપ આપીને t ની કિંમત તમે મૂકી દેજો. રેડી? કોપી. t ની કિંમત મૂકવાનું ભૂલતા નહીં. t = tan x. આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ ઝડપથી. પ્રશ્ન નંબર 2. dx upon સંકલન dx upon cos cube x વર્ગમૂળમાં sin 2x. જો sin અને cosની અપૂર્ણાંક ઘાત દેખાણી, cosની તો પૂર્ણાંક છે એમ નહીં વિચારવાનું, cos એક આની અંદર છે એટલે અપૂર્ણાંક ઘાત દેખાય એટલે પહેલી મેથડ એપ્લાય કરવાની. સંકલન dx અહીંયા cos cube x sin 2x ને શું કહેવાય, sin 2x ને શું કહેવાય, 2 sin x cos x, 2 sin x cos x dx. લખાય કે નહીં? આ √2 આપણે બહાર મૂકી દઈએ. આ જે √2 છે એને આપણે બહાર મૂકી દઈએ તો sin ની અડધી ઘાત ને cos ની અડધી ઘાત, cos ની 3 ઘાત તો હતી જ તે, તો અહીંથી થઈ જશે 1/√2 સંકલન dx upon sin ની કેટલી ઘાત, અડધી ઘાત અને cos ની 3.5 ઘાત, 3 ને અડધિયા એટલે 7/2x. હવે tan બનાવવા માટે 1/√2 સંકલન dx. અહીંયા tan બનાવવા માટે આને આમ લખીએ sin x ના છેદમાં cos x, sin x ના છેદમાં cos x. આખાની કેટલી ઘાત, હાફ ઘાત, આખાની હાફ ઘાત. cosની અડધી ઘાત વડે ભાગ્યા તો અહીંયા અડધી વડે ગુણો તો 3.5 હતી ને હજી અડધી એડ થશે એટલે અહીંયા cosની 4 ઘાત થઈ જશે, cosની 4 ઘાત x. 1/√2 સંકલન tan x ની -હાફ ઘાત અને અહીંયા સેકની 4 ઘાત dx. હવે ખબર છે સેકની 4 ઘાતને કઈ રીતે તમારે લખવાનું, સેકની 4 ઘાતને કઈ રીતે લખવાનું. 1/√2 tan ની -હાફ ઘાત, સેકની 4 ઘાતને sec સ્ક્વેર એક્સ sec સ્ક્વેર એક્સ. પણ આ sec સ્ક્વેર એક્સને તમારે શું લખી દેવાનું, 1 + tan સ્ક્વેર એક્સ. અહીંથી ખ્યાલ જ છે tan છે અને sec સ્ક્વેર છે, તો tan x = t મૂકી દો
તો તમારે સંકલન થશે ટેન એક્સ બરાબર ટી મૂકશો એટલે અહીંથી વિકલન કરવાનું સેક સ્ક્વેર એક્સ ડીએક્સ ડીટી 1/√2 ઇન્ટિગ્રેશન ટી રેસ ટુ માઇનસ હાફ 1 પ્લસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર અને અહીંયા સેક સ્ક્વેર એક્સ ડીએક્સ એટલે એ ડીટી થઈ જશે તો 1/√2 અહીંયા અંદર ગુણાકાર કરો ઇન્ટિગ્રેશન ટીની માઇનસ હાફ ઘાત ડીટી અને બેમાંથી અડધી ઘાત કાઢી નાખો ડોટ તો ડોટ એટલે ટીની 3/2 ડીટી આ રીતે થઈ જશે સંકલન કરો 1/√2 તો આ ટીની હાફ છેદમાં હાફ અને અહીંયા થઈ જશે ટીની કેટલી થશે +1 એટલે 5/2 છેદમાં 5/2 પ્લસ સી ટીની કિંમત મૂકી દો 1/√2 અહીંયા 2 ટી એટલે 10x તો √10x પ્લસ 2/5 10x ની 5/2 ઘાત પ્લસ સી કોપી ચલો હવે આવું જ મેથડ એક આમાં છે એક આ પ્રશ્ન જુઓ તમે ટ્રાય કરજો dx આ રીતની અપૂર્ણાંક ઘાત દેખાય x-1 હાફ અને x-2 3/2 તો તમારે શું કરવાનું આવી અપૂર્ણાંક ઘાતનો જુઓ તો આનો સરવાળો કરો તો કેટલો થાય છે સરવાળો આનો 2 થાય છે યુગ્મ થાય છે છેદમાં 2 એટલે ઉપર તો ઋણ -2 જેવું થશે તો તમારે કેમ અહીંયા સાઇનના છેદમાં કોસ મૂકી દીધા અથવા અહીંયા કોસના છેદમાં સાઇન મૂકો તોય ચાલે મેં ટેન બનાવ્યું તમે કોટ બનાવો તોય ચાલે એવું જ આ સંકલનમાં થાય આ સંકલનમાં શું કરવાનું કાં તો આ ઘાતને અહીંયા મૂકી દેવાની કાં તો આને અહીંયા મૂકી દેવાની પદને સોરી ઘાતને નહીં હવે સમજો કે અહીંયા dx અહીંયા હું આમ લખી નાખું x-1 x-2 ની કેટલી ઘાત હાફ ઘાત તો મેં આની કેટલી ઘાત વડે ભાગ્યો હાફ વડે તો હાફ વડે મારે અહીંયા ગુણવા પડે તો અહીંયા x-2 નો શું થઈ જાય ડોટ તો હતા શું થઈ જાય વર્ગ કાં તો આને અહીંયા મૂકી દો કાં તો આને અહીંયા મૂકી દો બધું હરકું જ થાય હવે તમારે શું કરવાનું આ પ્રશ્ન જાતે કરવાનો છે હું ખાલી હિન્ટ આપું એ યાદ રાખજો કે x-1/x-2 બરાબર ટી મૂકી દેજો થઈ જશે કારણ કે વિકલન કરશો એટલે છેદનો વર્ગ થાય તો એ વિકલન જો અહીંયા પડ્યું છે એ ડીટીમાં સેટ થઈ જશે કાં તો આને આના છેદમાં મૂકી દેવાની આને આના છેદમાં કોઈ પણ રીતે ચાલે ખ્યાલ આવ્યો અહીંયા વર્ગ બનશે જો આને આના છેદમાં મૂકે તો અહીંયા પણ આનો વર્ગ બને તો આ પ્રશ્ન તમે જાતે પ્રયત્ન કરજો કોપી હવે આપણે બે પ્રશ્ન એ પ્રકારના જોઈએ કે અહીંયા છેદમાં sin સ્ક્વેર cos સ્ક્વેર હોય આ ટાઈપ હોય sin સ્ક્વેર cos સ્ક્વેર આ ટાઈપ હોય અને ઉપર sin 2x જેવું હોય અથવા તો sin x ઇન્ટુ cos x ભાઈ sin 2x અને sin x ઇન્ટુ cos x એક રીતે એક જ વસ્તુ કારણ કે sin 2x નું સૂત્ર 2 sin x ઇન્ટુ cos x પણ 2 તો બહાર જતા રહ્યા એટલે ઉપર sin 2x ટાઈપ હોય sin 2x ટાઈપ આના જેવું હોય કંઈ આના જેવું કંઈ હોય તો આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો આને કઈ રીતે સોલ્વ કરવો તો વિચારો sin સ્ક્વેર એક્સનું વિકલન શું થાય sin સ્ક્વેર એક્સનું વિકલન sin સ્ક્વેર એક્સનું વિકલન થશે 2 sin x ઇન્ટુ cos x 2 sin x ઇન્ટુ cos x એટલે કે sin 2x
કોસ સ્ક્વેર એક્સનું વિકલન શું થશે? કોસ સ્ક્વેર એક્સનું 2 cos x અને cos x નું માઇનસ સાઇન એક્સ, તો બંનેનું સાઇન 2x જ થાય છે, વિકલન ઉપર પડેલું જ છે. તો છેદ બરાબર ટી આદેશ લઈ લેવો. છેદમાં સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર દેખાય અને ઉપર સાઇન 2x દેખાય, તો છેદ બરાબર ટી આદેશ લઈ લેવો. ખાસ ધ્યાન રાખજો, આ ટાઈપનું જોવા મળે તો આ એક પ્રશ્ન જ છે. આ સંકલન તમે કરજો જાતે. હું આ ટાઈપનો બીજો પ્રશ્ન તમને કરાવું, પણ આ સંકલન તમે કરજો. ચલો આ તમે ટ્રાય કરજો, હું આગળના કરાવું એ પરથી. ઓકે, સંકલન sin 2x અપોન b cos square x પ્લસ a sin square x નો સ્ક્વેર dx. a sin square x નો સ્ક્વેર dx. જો આના જેવું જ છે. રેડી? આને એક પ્રશ્ન જ બનાવી દીધો, એ તમે ટ્રાય કરજો. આ કોનું વિકલન? કોસ સ્ક્વેર ને સાઇન સ્ક્વેરનું. છેદ બરાબર ટી લેવાનો, એટલે વર્ગ બરાબર ટી નહીં લેતા. જોજો આ ખાલી કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેરનું જ છે, તો અંદરના બરાબર ટી લેજો. ચલો બી કોસ સ્ક્વેર એક્સ, બી કોસ સ્ક્વેર એક્સ, રેડી? બી કોસ સ્ક્વેર એક્સ પ્લસ એ સાઇન સ્ક્વેર એક્સ બરાબર ટી મૂકતા આના બરાબર ટી લો. વિકલન કરો. બી કોસ સ્ક્વેરનું વિકલન વિચારજો, કોસ સ્ક્વેરનું વિકલન હમણાં કીધું, પ્લસ સાઇન સ્ક્વેરનું વિકલન સાઇન 2x dx dt. તમારી પાસે અંશમાં કેટલું છે જુઓ તો, સાઇન 2x dx. તો સાઇન 2x આમાંથી કોમન આવશે સાઇન 2x, તો અહીંયા વધશે a માઇનસ બી સાઇન 2x દેખાય, a માઇનસ બી dx બરાબર dt. તો અહીંયા થઈ જશે સાઇન 2x ઇક્વલ્સ ટુ શું થશે? સાઇન 2x ઇક્વલ્સ ટુ સાઇન 2x dx ઇક્વલ્સ ટુ થશે dt બાય a માઇનસ બી. કિંમત મૂકી દઈએ, dt બાય a માઇનસ બી ના છેદમાં ટી સ્ક્વેર. તો આ થશે 1 અપોન a માઇનસ બી સંકલન 1 બાય ટી સ્ક્વેર dt. 1 બાય ટી સ્ક્વેર કરો સંકલન. હવે એટલું તો આવડે ને કે નહીં આવડે? તો આ થશે 1 અપોન a માઇનસ બી અને આ સંકલન થઈ જશે માઇનસ 1 અપોન ટી પ્લસ સી. આ રીતે સંકલન થઈ જશે. રેડી? હવે ટીની કિંમત મૂકતા આવડશે? મૂકી દેજો. આ ટીની કિંમત અહીંયા મૂકી દેજો, ભૂલતા નહીં. આવો જ પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 3. હા, હવે તમે ટ્રાય કરજો છેદ બરાબર ટી લઈને. tan x સંકલન tan x છેદમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર tan સ્ક્વેર એક્સ, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર tan સ્ક્વેર એક્સ dx. આ પણ આ જ પ્રકારનો પ્રશ્ન છે. જુઓ હમણાં સ્વરૂપમાં આવી જશે. પહેલાં આને સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખો, અને સાઇન કોસમાં કન્વર્ટ કરશો તો સાઇન એક્સ અપોન કોસ એક્સ, સાઇન એક્સ અપોન કોસ એક્સ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. ચલો છેદમાં લસા લો, એક કોસ ઉડી જશે લસા લીધા પછી, તો આખું સ્વરૂપ આ રીતે થઈ જશે. સંકલન ઉપર થઈ જશે, એક કોસ ઉડી જશે, એક છેદનો છેદ અંશમાં સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ છેદમાં એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ દેખાણું કંઈ dx. દેખાય છે? આ સાઇન 2x જ છે દેખાતું હોય તો. હવે તમારે અહીંયા સાઇન 2x બનાવવું ન હોય તો પણ ચાલે, ડાયરેક્ટ આના બરાબર ટી લઈને. અને સાઇન 2x બનાવવું હોય તો આ રીતે બની જશે. કઈ રીતે બની જશે? અહીંયા કેટલા વડે ગુણાકાર કરું? 2 વડે ગુણાકાર ને 2 વડે ભાગાકાર કરી દઉં, હાફ. 2 વડે ગુણાકાર કરું તો હાફ, ઉપર બનશે સાઇન 2x. અહીંયા થઈ જશે a સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ dx.
આના બરાબર ટી લઈ લઈ એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ બરાબર ટી લેતા વિકલન કરો એ સ્ક્વેર આનું માઇનસ સાઇન 2x પ્લસ બી સ્ક્વેર આનું પ્લસ સાઇન 2x dx આખાની આમ dx આવશે dx બરાબર શું થશે dt આખાની બહાર જ dx આવશે આ પણ dx જે છે એ આ રીતે જ છે બધાને જ એપ્લાય કરેલું છે ચલો તો સાઇન 2x dx સાઇન 2x dx ની કિંમત કેટલી થાય વિચારો સાઇન 2x dx ની કિંમત અહીંયા વધશે બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર તો dt બાય બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો કિંમત મૂકી દો કિંમત અંદર એન્ટર કરી દો બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર તો અહીંથી આપણે કિંમત એન્ટર કરીએ તો 1/2 આ અચળને બહાર જ મૂકી દઈએ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને તો અહીંયા છેદને આપણે ટી કીધો તો અહીંયા વધશે ડીટી બાય સંકલન ડીટી બાય શું વધશે ટી તો આ થશે 1/2 બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આનું સંકલન શું થાય લોગ માનાંકમાં ટી પ્લસ સી અને ટીની કિંમત મૂકી દઈએ 1/2 બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લોગ શું થઈ જશે ટી ક્યાં છે આપણો ટી અહીંયા છે એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ પ્લસ સી કરેલો છે જોઈ લેજો ન દેખાતો હોય તો કોપી ચલો હવે એવા પ્રશ્ન જોઈએ કે છેદમાં સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર જ હોય છેદમાં સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર જ હશે પરંતુ અંશમાં સાઇન 2x નહીં હોય છેદમાં સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર પણ અંશમાં સાઇન 2x નહીં હોય ત્યારે આપણે શું કરવાનું એ પ્રકારના સંકલન કરીએ ચલો પ્રકાર આ ટાઈપનો છે કંઈક 1/, આ રીતે આપી દઈએ એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ પ્લસ સી અથવા તો આવું આપે એ સ્ક્વેર એ સાઇન સ્ક્વેર એક્સ કા સાઇન સ્ક્વેર પ્લસ બી છેદમાં સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર કાં તો સાઇન સ્ક્વેર કાં તો કોસ સ્ક્વેર કાં તો બંને પ્લસ અચળ અને અંશમાં અચળ તો આનું સંકલન કઈ રીતે કરવાનું માત્ર છેદમાં સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર હોય તો આ ટાઈપનું સંકલન કઈ રીતે કરવાનું આ પ્રકારના પ્રશ્ન જોઈએ ઉદાહરણથી એક ટ્રાય કરીએ ચલો પહેલું કામ કોસ સ્ક્વેર વડે ભાગવાનું કરશું આપણે સંકલન 1/3 sin square x plus cos 2x dx છેદમાં sin square cos square જ છે છેદમાં sin square cos square જ છે આ cos 2x છે cos square નથી cos square બનાવવા આપણે કંઈક કરશું ચલો cos 2x ના તમારી પાસે 4 સૂત્ર છે એમાં tan સિવાયનું સૂત્ર મૂકી દો તોય ચાલે cos 2x નું સૂત્ર મૂકો એટલે આ ફોર્મેટ આવે બોલો કયું સૂત્ર મૂકશો 1/3 sin square x
પ્લસ 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 dx. તમે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ મૂકો, મને કોઈ તકલીફ નથી, સ્વરૂપ આવી ગયું છેદમાં સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર વાળું. તો પહેલું કામ અંશ અને છેદને કોસ સ્ક્વેર વડે ભાગવાનું. અંશ અને છેદને કોસ સ્ક્વેર વડે ભાગશો તો અહીંયા 1 અપોન કોસ સ્ક્વેર એટલે શું થઈ જશે? સેક સ્ક્વેર એક્સ. સેક સ્ક્વેર એક્સ અહીંયા થઈ જશે 3 tan સ્ક્વેર એક્સ પ્લસ 2 અને અહીંયા શું થાય? માઇનસ સેક સ્ક્વેર એક્સ. પહેલું કામ શું કરવાનું? અંશ અને છેદને કોના વડે ભાગવાનું? કોસ સ્ક્વેર વડે. ચલો, સેક સ્ક્વેર કોનું વિકલન? ટેનનું. તો બાકી બધું ટેનમાં લાવી દે આ સેક સ્ક્વેર સિવાય. તો આ સેક સ્ક્વેરને ટેનમાં કઈ રીતે લવાય? આ સેક સ્ક્વેર એક્સને ટેનમાં કઈ રીતે લવાય? ખબર જ છે, 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ. તો આને લખાય સંકલન સેક સ્ક્વેર એક્સ dx. સેક સ્ક્વેર એક્સ dx 3 tan સ્ક્વેર એક્સ પ્લસ 2 માઇનસ 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ. ટેન સ્ક્વેર એક્સ તો સંકલન સેક સ્ક્વેર એક્સ આ 3 tan સ્ક્વેર એક્સ માઇનસ ટેન સ્ક્વેર એક્સ 3 tan સ્ક્વેર એક્સ માઇનસ ટેન સ્ક્વેર એક્સ એટલે 2 tan સ્ક્વેર એક્સ 2 tan સ્ક્વેર એક્સ પ્લસ 2 પ્લસ 2 માઇનસ 1 એટલે અહીંયા આમ કરી દઈ પ્લસ 1 dx. લઈ લો આદેશ. હવે આદેશ લઈ લો. કોના બરાબર આદેશ લેશો તમે? tan x બરાબર t આદેશ લેતા sec સ્ક્વેર એક્સ dx બરાબર dt. રેડી? સંકલન ઉપર dt થઈ જશે અને નીચે 2t સ્ક્વેર એટલે આને આ રીતે લખાય √2 t² પ્લસ 1 સ્ક્વેર. કોનું સૂત્ર? વર્ગોનો સરવાળો. તો 1/√2 tan ઇન્વર્સ √2t નું સૂત્ર અપોન 1 આવશે, પણ નહીં લખો તો ચાલશે, પ્લસ છે 1/√2 tan ઇન્વર્સ √2 t એટલે શું થઈ જશે? tan x પ્લસ c. કોપી. ચલો, આ ટાઈપનો હજી એક પ્રશ્ન જોઈ જુઓ. સંકલન sin x અપોન sin 3x sin x અપોન sin 3x dx. સંકલન sin x અપોન sin 3x નું સૂત્ર શું થાય? 3 sin x માઇનસ 4 sin ક્યુબ x dx. છેદમાંથી sin x કોમન કાઢીને કેન્સલ કરી નાખો. છેદમાંથી sin x કોમન કાઢીને કેન્સલ કરી નાખો. તો sin x કોમન ને કેન્સલ તો 3 અહીંયા વધશે, સોરી ઉપર માત્ર બાકી રહેશે dx જ તે. અહીંયા વધશે 3 માઇનસ 4 sin સ્ક્વેર એક્સ 3 માઇનસ 4 sin સ્ક્વેર એક્સ. જુઓ, સ્વરૂપ આવી ગયું. હવે કોના વડે ભાગાકાર કરો? કોના વડે ભાગાકાર કરો? અંશ અને છેદને કોસ સ્ક્વેર એક્સ વડે. તો sec સ્ક્વેર એક્સ dx અને અહીંયા થઈ જશે 3 sec સ્ક્વેર એક્સ માઇનસ 4 tan સ્ક્વેર એક્સ. અંશ અને છેદને કોસ સ્ક્વેર વડે ભાગાકાર કર્યો. હવે તમને ખ્યાલ જ છે આ sec સ્ક્વેરને શું લખવાનું તમારે? આ sec સ્ક્વેર એક્સ dx આને લખવાનું 3 બ્રેકેટમાં 1 પ્લસ tan સ્ક્વેર એક્સ માઇનસ 4 tan સ્ક્વેર એક્સ. તો આ થઈ જશે સંકલન sec સ્ક્વેર એક્સ dx ના છેદમાં અહીંયા કેટલી વખત tan સ્ક્વેર થયા જુઓ તો 3 માઇનસ 4 3 માઇનસ 4 એટલે એક વખત. તો અહીંયા થઈ જશે 3 માઇનસ tan સ્ક્વેર એક્સ, એક જ વખત બાકી રહેશે. તો આ થઈ જશે tan x બરાબર t આદેશ લઈ લઈએ આપણે. tan x બરાબર t તો sec સ્ક્વેર એક્સ dx બરાબર dt. તો સંકલન dt અને અહીંયા થઈ જશે √3² માઇનસ t². તો આ સૂત્ર યાદ કરો 1/2a વાળું. એ કેટલો છે? √3 log
ઉપર પ્લસ આવશે t પ્લસ √3 t માઇનસ √3 પ્લસ c. ટીની કિંમત મૂકી દેજો, ટીની કિંમત મૂકી દેજો 10x. ઓકે, કોપી. તો આ જે પ્રશ્ન હતા એ છેદમાં sin સ્ક્વેર cos સ્ક્વેર હોય પણ અંશમાં sin 2x ન હોય, એ ટાઈપના હતા. ચલો હવે આપણે આ ટાઈપના પ્રશ્ન જોશું કે કોસ ને સાઇન દેખાય છેદમાં. શું દેખાય? કોસ ને સાઇન. અહીંયા તો a સ્ક્વેર b સ્ક્વેર હોય કે a કે b હોય કંઈ ફરક ન પડે, જે હોય, પણ છેદમાં કોસ અને સાઇન દેખાય, કાં તો માત્ર સાઇન દેખાય કાં તો માત્ર કોસ દેખાય. છેદમાં સાઇન અને કોસ દેખાય તો શું કરશું? એ ટાઈપના આપણે પ્રશ્ન જોઈએ. હવે તો એનું સંકલન કઈ રીતે કરવાનું? ચલો આ પ્રકારના સંકલન માટે થોડુંક આપણે પહેલાં આ રીતે કરશું કે છેદમાં સાઇન અને કોસ દેખાય, કાં તો ખાલી સાઇન દેખાય કાં તો ખાલી કોસ દેખાય, તો આપણે એક વિશિષ્ટ આદેશ લેશું 10x/2 બરાબર t. આનું કારણ કે સાઇન અને કોસ બંનેનું સૂત્ર 10 માં છે, સાઇન અને કોસ બંનેનું સૂત્ર 10 માં છે, માટે આ આદેશ લેશું. ચલો અહીંયા cos 2x અને sin 2x હોત તો cos 2x અને sin 2x, cos 2x અને sin 2x, તો આપણે 10x બરાબર t લઈ લેવાનું. આનું વિકલન કરો, sec2x/2 sec2x/2 આનું હાફ x/2 નું dx dt. તો dx બરાબર થઈ જશે dx બરાબર 2 dt ના છેદમાં dx બરાબર 2 dt ના છેદમાં sec સ્ક્વેર. અને sec સ્ક્વેરને શું કહેવાય? sec સ્ક્વેરને શું કહેવાય? 1 + tan સ્ક્વેર. sec સ્ક્વેરને કહેવાય 1 + tan સ્ક્વેર. તો આ થઈ જાય તમારું 2 dt ના છેદમાં 1 + t સ્ક્વેર. આ યાદ જ રાખી લેવું. આ dx બરાબર 10x/2 બરાબર t લેવું ને તો dx બરાબર આટલું થશે. જો ખાલી 10x બરાબર લીધું હોત ને તો આ 2 ન આવે. રેડી? તો sin x નું સૂત્ર શું હતું? યાદ કરો. sin x નું સૂત્ર 2 10x/2 ના છેદમાં 1 + tan સ્ક્વેર x/2. તો આ થઈ જશે 2t / 1 + t સ્ક્વેર. આ મૂકી જ દેવાનું 3 એ 3. cos x નું સૂત્ર શું થશે? cos x નું સૂત્ર થશે 1 - tan સ્ક્વેર x/2 છેદમાં 1 + tan સ્ક્વેર x/2. તો 1 - t સ્ક્વેર ના છેદમાં 1 + t સ્ક્વેર. આ કોની મેથડ છે? છેદમાં શું દેખાય તમને? સાઇન અને કોસ દેખાય, તો વર્ગ નહીં, સાઇન અને કોસ જ દેખાવા જોઈએ. ખાસ ધ્યાન રાખજો. કોપી કરી લો એટલું. પછી આ ટાઈપના 1-2 ક્વેશ્ચન જોઈએ.
ચલો સંકલન આ ટાઈપમાં ક્વેશ્ચન નંબર 1 સંકલન dx 3 પ્લસ 2 sin x plus cos x 2 sin x plus cos x 3 plus 2 sin x plus cos x. ચાલો ઝડપથી વિચારો. છેદમાં sin cos દેખાય છે. શું વિચારવાનું? tan x/2 બરાબર શું લઈ લેવાનું? t. dx તમને મેળવીને જ આપી દીધો હતો ભાઈ આ dx તમારો. dx બરાબર શું હતું? dx બરાબર શું હતું? આના બરાબર એટલું લઈએ તો dx બરાબર હતું 2 dt ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર લખી જ દેવાનું. sin x બરાબર શું થાય? sin x બરાબર 2t ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર. cos x બરાબર શું થશે? 1 માઇનસ t સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર. આ cos x બરાબર થશે. ચલો આટલું થઈ ગયું. કિંમતો મૂકી દો, બધી કિંમતો આમાં સબસ્ટિટ્યુટ કરી દો, મૂકી દો. તો dx એટલે 2 dt ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર ના છેદમાં 3 પ્લસ 2 sin x એટલે 2t 1 પ્લસ t સ્ક્વેર અને cos x એટલે 1 માઇનસ t સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર. લસા કેટલો આવશે? 1 પ્લસ t સ્ક્વેર લસા આવશે. 1 પ્લસ t સ્ક્વેર લસા આવશે તો અહીંયા થઈ જશે સંકલન 2 dt ના છેદમાં અહીંયા 3 પ્લસ 3t સ્ક્વેર અને પ્લસ 4t પ્લસ 1 માઇનસ t સ્ક્વેર. 1 પ્લસ t સ્ક્વેર લસા અંશ અને છેદમાંથી ઉડી જશે. 2 dt. ચલો t સ્ક્વેર વાળા પદ કેટલા છે? 2t સ્ક્વેર પ્લસ 3t સ્ક્વેર માઇનસ t સ્ક્વેર એટલે 2t સ્ક્વેર પ્લસ 4t અને 3 પ્લસ 1 4. 3 પ્લસ 1 4. ચલો 2 કોમન કેન્સલ તો dt અપોન t સ્ક્વેર પ્લસ 2t પ્લસ 2 t સ્ક્વેર પ્લસ 2t પ્લસ 2. આને છે ને આમ પણ લખાય, વિચારજો. t પ્લસ 1નો વર્ગ એટલે શું થાય? t સ્ક્વેર પ્લસ 2t પ્લસ 1 અને અહીંયા પ્લસ 2 હતા તો પ્લસ 1. હવે જુઓ વર્ગોનો સરવાળો કોનું સૂત્ર? tan ઇન્વર્સનું. તો આ સૂત્ર થઈ જશે tan ઇન્વર્સ t પ્લસ 1 પ્લસ c. તો tan ઇન્વર્સ tan x/2 પ્લસ 1 પ્લસ c. tan x/2 પ્લસ 1 પ્લસ c. કોપી. ચલો ક્વેશ્ચન નંબર 2. સંકલન ક્વેશ્ચન નંબર 2 સંકલન dx અપોન 1 પ્લસ cos આલ્ફા ઇન્ટુ cos x. જોજો છેદમાં ખાલી cos જ છે. આ cos આલ્ફા છે ને અચળ છે એટલે એને a વાંચો. તો છેદમાં ખાલી cos જ છે. ખાલી cos ખાલી sin અથવા cos અથવા sin બંને હોય તો tan x/2 વાળી રીત અપનાવવાની. આ cos આલ્ફા એટલે અહીંયા 2cc ને એવું બનાવવાનું ટ્રાય નહીં કરતા. આનું કોઈ મહત્વ નથી. આ b જ લખેલો છે અથવા તો a જ લખેલો છે એટલે એમ વિચારજો. તો tan x/2 બરાબર t લઈ. અહીંયા cos આલ્ફા આપે ને તોય દાખલો આ રીતે જ થાય.
10x/2 બરાબર t, dx બરાબર બોલો શું થાય? dx બરાબર 2 dt ના છેદમાં 1 + t², dx બરાબર 2 dt ના છેદમાં 1 + t². અને cos x છે તો cos x ની કિંમત એક જ મૂકીએ. cos x ની કિંમત થશે 1 - t² ના છેદમાં 1 + t². 1 - t² ના છેદમાં 1 + t². ચલો સંકલન તો ઉપર થઈ જશે 2 dt ના છેદમાં 1 + t². અહીંયા છેદમાં 1 + cos આલ્ફામાં કંઈ નથી મૂકવાનું. અહીંયા ટેનનું સૂત્ર નહીં મૂકી દેતા, આપણે તો એક્સનું જ વિચારવાનું. તો અહીંયા થઈ જશે 1 - t² ના છેદમાં 1 + t². તો સંકલન 2 dt ઇન્ટિગ્રેશન 2 dt લસા કેન્સલ થઈ જશે 1 + t². અહીંયા થઈ જશે 1 + t² cos આલ્ફા માઇનસ cos આલ્ફા ઇન્ટુ t². દેખાય છે? cos આલ્ફા ઇન્ટુ t². ચલો t² વાળા પદ સાથે રાખી આ અને આ સંકલન dt અપોન તો અહીંયા થઈ જશે 1 - cos આલ્ફા ઇન્ટુ t². 1 - cos આલ્ફા ઇન્ટુ t² કોમન તો અહીંયા 1 - cos આલ્ફા પ્લસ અહીંયા થઈ જશે 1 + cos આલ્ફા. 1 + cos આલ્ફા સૂત્ર મૂકીએ. સંકલન dt અપોન 1 - cos આલ્ફાનું સૂત્ર અહીંયા આપણે 2 બાકી રહી ગયા છે. 2 dt 1 - cos આલ્ફાનું સૂત્ર 2 sin² α/2 2 sin² α/2 t². આનું સૂત્ર 2 cos² α/2. 2 કોમન કેન્સલ. સંકલન dt અપોન આને લખાય sin α/2 ઇન્ટુ t. આ sin α/2 આખાના ગુણાકારમાં છે, આખાનો વર્ગ પ્લસ અહીંથી cos α/2 નો સ્ક્વેર. cos α/2 નો સ્ક્વેર વર્ગોનો સરવાળો. જોજો ચલ આ છે, આ તો a અને b જેવું જ છે. વર્ગોનો સરવાળો તો tan ઇન્વર્સ વાળું સૂત્ર આવે, પણ tan ઇન્વર્સના સૂત્રમાં a છેદમાં આવે. a એટલે આ a છે તમારો cos α/2 અને t નો સહગુણક તો બધે જ આવે. ચલનો સહગુણક, x નો સહગુણક યાદ કરો, sin α/2 cos α/2. તો સૂત્ર થશે tan ઇન્વર્સ આ ચલવાળું પદ sin α/2 ઇન્ટુ t x/a. આ x છે, x અપોન a અપોન cos α/2 પ્લસ c. તો અહીંયા ચલો અહીંયા ઉપર નીચે 2 વડે ગુણો તો છેદમાં કોઈક સૂત્ર બને 2 sin ઇન્ટુ કોસનું. 2 વડે ગુણો તો 2 sin α/2 cos α/2 sin આલ્ફાનું સૂત્ર બની જાય. tan ઇન્વર્સ sin α/2 અપોન cos α/2 શું થાય બોલો? sin α/2 અપોન cos α/2 શું થાય? તો તે થશે tan α/2 અને t ની કિંમત tan x/2 પ્લસ c. સંકલન 1 અપોન sin x પ્લસ √3 cos x dx. આ જ મેથડથી આ પ્રશ્ન થાય. tan x/2 બરાબર t વાળી મેથડથી જ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એકદમ ઇઝીલી. તમે tan x/2 બરાબર t મૂકો એટલે આ પ્રશ્ન થઈ જાય. પણ આપણે બીજી મેથડથી આ સોલ્વ કરીએ. તમારે અહીંયા e આપેલો છે √3, વિચારજો. e આપેલો છે √3, એ √3 આપેલો છે. b આપેલો છે 1 એટલે સાઇનનો સહગુણક. તો r કેટલો થાય? r એટલે √a² + b². યાદ કરો, r એટલે √a² + b². r એટલે √a² + b². તો r તમારો થઈ જાય 2
આ આપણે સાઇન અને કોસનો વિસ્તાર મેળવતા હતા ત્યારે આપણે આર આ રીતે મેળવેલો હતો, યાદ કરો. તો આ વિધેયનું સંકલન કરવા એક મેથડ આ તો ખરી જ 10x/2, પણ આ એક્સ્ટ્રા મેથડ છે. બીજી કઈ મેથડ છે? ચલો આર વડે ભાગો અને ગુણો. તો અહીંયા થઈ જશે 1/1 અહીંયા 2, આને લખાય હાફ sin x પ્લસ √3/2 cos x. √3/2 cos x. હવે તમને ખબર પડશે શું કામ આર વડે ભાગ્યા અને ગુણ્યા. હવે નીચે તમારે સાઇનનું સૂત્ર બનાવવું હોય તો સાઇનની બાજુમાં કોસ ગોઠવવાનું, કોસનું સૂત્ર બનાવવું હોય તો કોસની બાજુમાં કોસ ગોઠવવાનું. ઇન શોર્ટ સાઇન આલ્ફા પ્લસ બીટાના સૂત્રમાં સાઇનની બાજુમાં કોસ આવે અને કોસ આલ્ફા પ્લસ બીટાના સૂત્રમાં કોસની બાજુમાં કોસ આવે. હવે તમારે જે બનાવવું હોય, નીચે સાઇન બનાવો, કોસ બનાવો, સંકલન તમારું થવાનું. ચલો આપણે સાઇન બનાવવું હોય તો આને શું લખાય વિચારો? સાઇનનું સૂત્ર બનાવવું છે તો સાઇનની બાજુમાં કોસ બનાવવાનું ને, તો આને આ રીતે લખાય સંકલન 1/2. આને શું લખાય? હાફને શું લખાય? આ લખાય sin x, હાફને લખાય cos π/3, યાદ કરો. પ્લસ √3/2 ને શું લખાય? sin π/3 ઇન્ટુ શું થાય? cos x dx. તો હાફ જે છે એ સંકલનની બહાર આવી જશે અને 1/, આ કોનું સૂત્ર બનશે? sin x પ્લસ π/3 નું દેખાય છે dx હાફ સંકલન cosec x પ્લસ π/3 dx. કોસેકનું સંકલન હાફ, એક તો લોગવાળું સૂત્ર છે, લોગ માનાંકમાં કોસેક માઇનસ કોટ, અથવા બીજું સૂત્ર શું છે? હાફ લોગ માનાંકમાં 10x/2, લોગ માનાંકમાં 10x/2 એટલે જે એંગલ હોય એ હાફ થઈ જશે. તો x/2 અને આનું હાફ થશે એટલે શું થશે? π/6. એક સૂત્ર આ પણ છે. તમે 10x/2 બરાબર t લેશો તો જવાબ થોડો મિસમેચ થશે, પણ બંને જવાબ સાચા જ છે. ઓકે, કોપી. ચલો, તો હોમવર્ક આજનું ડિસ્ક્રિપ્શનમાં આપેલું હશે અને આ બધા ક્વેશ્ચન વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. થેન્ક્સ.